7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લામાં મનરેગા અને 15મા નાણાપંચ યોજનામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો। તપાસ થાય તો મસમોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા। દાહોદ જિલ્લામાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચારના ડંકા વાગી રહ્યા છે। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પારેવા ગામે મનરેગા તથા 15મા નાણાપંચ યોજનાના કામોમાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ગામમાં બનાવવામાં આવેલા નાણાં પથ્થર પાળા અને ચેકડેમની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરી સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ કરવામાં આવ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે। આક્ષેપો મુજબ મનરેગા અને 15મા નાણાપંચ યોજનાના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરી લાખો રૂપિયાનું બિલિંગ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચા છે। સમગ્ર મામલામાં પારેવા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી, ટેકનિકલ એન્જિનિયર, GRS તેમજ સરપંચની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી રહી છે। સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર આવા ભ્રષ્ટાચાર કરનારાઓ સામે કડક કાર્યવાહી કરશે કે પછી આખું કૌભાંડ દબાવી જવાબદારોને છાવરી લેવામાં આવશે? જો સમગ્ર મામલે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ બહાર આવે તેવી પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે। હવે લોકોની નજર જિલ્લા તંત્ર અને જવાબદાર અધિકારીઓ પર છે કે તેઓ જનતાના ટેક્સના નાણાંની લૂંટ કરનારાઓ સામે કડક પગલાં ભરે છે કે નહીં। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।